લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના દરજીપુરા વિસ્તાર નજીક માનવતા અને સેવાભાવનો અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં 12મો ભવ્ય નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી યોજાયો હતો। સેવા અને સહકારની ભાવનાને જીવંત રાખતા શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ભવ્ય અને દિવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। નેશનલ હાઈવે પાસે આવેલ પાંજરાપોળ ગ્રાઉન્ડ એરપોર્ટ સ્ટેશનની બાજુમાં વિશાળ પંડાલ ઊભો કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સેંકડો લોકોની હાજરીમાં અનેક દંપતીઓએ લગ્ન જીવનની નવી શરૂઆત કરી। આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ધાર્મિક અને ઉત્સવી માહોલથી ગુંજી ઉઠ્યું હતું। સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતના નામી સંતો, મહંતો, ધાર્મિક આગેવાનો તથા રાજકીય આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ સમાજના અગ્રણીઓ, વરવધુ અને તેમના પરિવારજનોની હાજરીએ કાર્યક્રમને ભવ્યતા આપી હતી। પરંપરાગત વિધિ વિધાન સાથે તમામ લગ્નો સંપન્ન કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે વાઘોડિયા મત વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા છેલ્લા 11 વર્ષથી સતત આ પ્રકારના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના પરિણામે અનેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રાહત મળે છે અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂર્ણ પાડે છે। આ સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્નવિધિ પૂરતો સીમિત ન રહી, પરંતુ સમાજમાં એકતા, સહકાર અને માનવતાનો સંદેશ આપતો મહોત્સવ બની રહ્યો હતો। ટ્રસ્ટ દ્વારા નવદંપતીઓને આશીર્વાદ આપી તેમની નવી જીવનયાત્રા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। બાપુ અને હિતેન્દ્રસિંહના વરદ હસ્તે જ્ઞાતિ સમૂહ લગ્નની અંદર આપણી વચ્ચે જેને આપણે જ્યારે આ જ ગ્રાઉન્ડની અંદર પહેલા સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારે આપણા પરમ પૂજ્ય આદરણીય નવતમ છે કે ના આટલા ખર્ચા કરવા પડશે તારે એવા લોકો માટે એક આશીર્વાદનું ચિહ્ન બને છે, કારણ કે અહીંયા એવા માલેતુજારો પણ છે જે સમૂહ લગ્નમાં જોડાયા છે, નહીં કે લાખો કરોડોનો ખર્ચો કરીને। ખરેખર તો એવું છે કે આજના સમયની જે જરૂરિયાત છે, આપ જાણો છો કે ભાઈ દીકરી અને દીકરો પરણાવો, મા બાપ માટે દીકરા માટે તો કદાચ બાપને ઓછી ચિંતા હોય છે કે દીકરો કમાશે અને એના લગ્ન કરી લેશું, પણ દીકરી જ્યારે પોતાના ઘરમાં જન્મ લેતી હોય છે ત્યારે મા બાપને ખૂબ મોટી ચિંતા હોય છે। પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય, સામાન્ય ઘરમાં દીકરીનો જન્મ થયો હોય, મા બાપને સતત એની ચિંતા હોય છે કે ભાઈ આ દીકરીના લગ્ન હું કઈ રીતે કરાવીશ। એની અંદર આવા સમૂહ લગ્ન જે કોઈ લોકો કરતા હોય, હું એક નહીં બીજા પણ લોકો કરે છે, ત્યારે મા બાપને એવું થાય છે કે ભાઈ ભલે દીકરી છે આપણી, પણ અમારા ખાસ કરીને વાઘોડિયા વિધાનસભામાં કે બાપુ દર વર્ષે લગ્ન કરાવે છે, આપણે આપણા દીકરીના લગ્ન કરાવશું, અને મા બાપ ચિંતા મુક્ત થઈ જાય છે। અને અમને ઘણા બધા ટેલિફોન આવતા હોય છે, ઘણા પત્ર આવતા હોય છે, ઘણા લોકોની સાથે વાત થતી હોય છે, ત્યારે અમને એવો આનંદ થાય છે કે ભગવાને અમને આ કાર્ય કરવાની શક્તિ આપી છે। અને મા બાપો પોતાની જે મુશ્કેલી હોય છે એનું વર્ણન કરતા હોય છે, ત્યારે અમને પણ ક્યારેક આંખમાંથી આંસુ આવી જતા હોય છે। એટલે અમે સતત આ કાર્ય અવિરત આગળ વધારીને મા બાપોની જે ચિંતા છે એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો। સમાજને એ કે એવું કંઈ સમૂહનું બમૂનું કંઈ રાખવું જોઈએ નહીં, કરવું જોઈએ સમૂહ બમૂનું, સારા કહેવાય લગ્ન બગન। જે આયોજન રાખ્યું બહુ સારું લાગ્યું। જે રીતે લોકો લગ્ન કરતા હોય છે, લાખો રૂપિયાના ખર્ચા કરે છે, એનાથી બચાવી શું માનવું છે? હા, ઘણો બધો ફાયદો થાય। શું ફાયદો થાય? બધી બાબતે, જમણવારમાં, પૈસા બાબતે, કર્યાવારમાં કોઈના પપ્પા કરી નહીં શકતા, બધી સુવિધા સમૂહમાં મળી શકે। બંને દીકરા દીકરીઓને બંનેનો ફાયદો, બંનેનો ફાયદો, બંનેનો। લોકોને શું મેસેજ આપશે? લોકોને કે સમૂહ અમુક જો ના પાડતા મનમાં જેવી જેમને ઈચ્છા હોય કે સમૂહ ના કરવા જોઈએ, એમને કહેજો કે કરવા જોઈએ, કે એવું કંઈ હોતું નથી। તમે એક માલેતુજાર પરિવારમાંથી આવો છો, એક માલદાર તખતસિંહ સાહેબનું સ્વાગત કરશે કેસરીસિંહ ચૌહાણ। કેસરીસિંહને વિનંતી છે આપ મંચ ઉપર પધારશો અને તખતસિંહજીનું સ્વાગત સન્માન અભિવાદન કરશો। કરવા જોઈએ આમને તેમને, તમે અમુક માલ મિલકતનો અનુભવ હોય, પણ આપણને એવું કંઈ નહીં રાખવા જોઈએ। मैं समूह लग्न करूँ छूँ, तो एમાં એ ફાયદો છે કે અમારા ઘરના હવે ખોટા ખર્ચો કરે એના કરતાં અમે અહીં આવીને સમૂહ લગ્ન કરીએ એ સારી વાત છે, કેમ કે ખોટા ખર્ચા કરવા એના કરતાં
કોઈ સારા નેતા આપણા સમાજના સમૂહ લગ્ન કરાવતા હોય તો એ કરવું સારી વાત છે. અને અત્યાર સુધીમાં તો અહીંથી લગભગ 3000 છોકરીઓ જેટલી એ વિદાય સમૂહ લગ્ન કરીને વિદાય લઈ ચૂકી છે, જે ધર્મેન્દ્ર વાઘેલા બાપુ તરફથી કરાવવામાં આવી રહ્યું છે. શું સમાજને શું મેસેજ આપશો? કારણ કે સમાજને તો મેસેજ આપીશું કે આપણે સમૂહ લગ્નમાં ભાગ બને તો સારું છે, કેમ કે ઘરે જેટલો ખોટો ખર્ચો કરવા એના કરતાં કોઈ જગ્યાએ સારી રીતે સમૂહ લગ્ન થતો હોય ત્યાં કરાવે તો સારી વાત છે. સિદ્ધરાજસિંહ, ગુરુરાજસિંહ મારું નામ બિલાલા પ્રણોદ અને મુખર્જી. ધર્મેન્દ્રસિંહ વાઘેલા સર જે છેલ્લા 11 વર્ષથી સમૂહ લગ્ન કરાવી રહ્યા છે, એમને લગભગ 3000 ને ઉપર દીકરીઓનું કન્યાદાન કર્યું છે. અને આ વર્ષે મને પણ મોકો મળ્યો છે કે એમના હાથે મારું કન્યાદાન થાય, તો એના માટે હું ખૂબ ખૂબ ખુશ છું કે એમના હાથે મારું કન્યાદાન થાય છે. તો એના માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને સમાજને એ મેસેજ આપવા માંગુ છું કે દરેક દીકરીઓને દરેક દીકરાઓએ આવા સમૂહ લગ્નમાં ભાગ લેવો જોઈએ, જેથી દીકરીના પરિવારને પણ એ રહી અને દીકરાના પરિવારને પણ સારું રહે. આપણે આ રીતના મેરેજમાં ભાગ લેવો જોઈએ, જેમાંથી આપણા પરિવારને પણ પૈસાની તંગી ના પડે અને સારું રહીને આ આપણે એક સારો મેસેજ આપી શકીએ કે આપણે ખોટા પૈસાનો બગાડ ના કરવો જોઈએ અને આ રીતના આપણે મેરેજ કરવા જોઈએ બધા અને કપલો સાથે. કંચનભાઈ, મૈત્રી વેગડા.